ગોપી, હા જમવાનું થઈ ગયું? હા બધી રસોઈ થઈ ગઈ છે. આપણે જમીને પછી નીકળીએ. હું તને એ જ વાત કરવા આવતો હતો કે તું જઈ આવ ને. આજે જે બધું થયું એના કારણે મારો મૂડ એમ પણ બગડી ગયો છે. કેમ, શું થયું? આ હું બેઠો હતો ત્યાં સોફા પર અને કરણ આવ્યો તો અમે મમ્મીની વાતો કરતા હતા અને પછી પપ્પા આવ્યા અને પપ્પાને અમે લોકોએ પૂછ્યું કે કંઈક તો અમને કહો. સમજાઈ ગયું. ફરીથી ઝઘડો પપ્પાનો અને કરણભાઈનો. એ જ થાય ને, બીજું શું થાય આ ઘરમાં? આ લોકો શું કામ આટલું ઝઘડા કરે છે ને મને એ નથી ખબર પડતી. આ બંને બાપ દીકરા વચ્ચે હું લગ્ન કરીને આવીને ત્યારથી અત્યાર સુધીમાં પ્રેમથી વાત થતા મેં નથી જોયું. મેં તો નાનાથી મોટા થઈને આજ સુધી નથી જોયું. અરે પણ શું કામ ઝઘડે છે કરણભાઈ આટલું? અને પપ્પાની સામે ગમે તેમ ગેંગ ફેંગ બોલતા હોય છે. અરે પપ્પા છે, કઈ થોડી કોઈ ફ્રેન્ડ છે કે ગમે તે રીતે વાત કરવાની. પણ પપ્પા પણ ક્યારેય એને સમજાવીને વાત નથી કરતા. હવે હમણાં અમે લોકોએ મમ્મી વિશે પૂછ્યું તો કંઈ ગુસ્સો કરીને વાત કરાય? અમે નાનાથી મોટા મમ્મી વગર થયા છીએ તો એમના વિશે સમજાવવાનું હોય કે ખીજવાવાનું હોય? તમે પણ સાચા છો. હવે વાંક પપ્પાનો છે કે કરણભાઈનો મને એ નથી ખબર, પણ મને એટલી ખબર પડે છે અર્જુન કે તમારે પપ્પા સાથે ક્યારેય આટલી બવાલ નથી થતી. તો પછી બની શકે ને કે વાંક કરણભાઈનો જ હોય. તમે થોડું એમને સમજાવતા હોય તો કે ખોટા ઝઘડા ના કરે ઘરમાં. એ ફરક એટલા માટે છે કે કરણ છે ને થોડું ઉગ્ર રીતે પૂછે છે અને હું થોડો શાંતિથી પૂછું છું. પપ્પાને એ વસ્તુ નથી ગમતી. તો શું કરવાનું? તમે નહીં આવો. હવે આ બધું થયું ને એટલે મારું મન નથી માનતું ત્યાં આવવા માટે. ખોટો ત્યાં આવીને હું અપસેટ રહીશ એના કરતાં નહીં આવું એ સારું. અને ક્યાંક જો હું તારી જોડે આવી ગયો અને પછી કરણ ઘરે આવ્યો તો આ બંને વચ્ચે છે ને મહાભારત થઈ જશે. અરે પણ આવા ટેન્શનમાં ને ટેન્શનમાં આપણે કશે ફરવા નથી ગયા. ગમે ત્યાં બહાર જવું હોય ને એટલે તમને કરણભાઈનું અને પપ્પાનું જ ટેન્શન હોય. તો શું આપણે ક્યાંય નહીં જવાનું? આપણે એવું હોય તો આવતીકાલે ફરીથી જઈ આવીશું. હું તને લઈ જઈશ. આજે હવે ઝઘડો થયો છે, કરણ આવશે, પાછો કંઈ ઝઘડો થશે તો ઘરે કોઈ નહીં હોય ને તો બંને ગમે તેમ ઝઘડો કરીને આજુબાજુ બધાને લોકોને ભેગા કરી દેશે. આ તો કેવી વાત થઈ? કાલે જવાનો શું મતલબ છે? મમ્મીનો બર્થડે તો આજે છે ને. હા તો તું જઈ આવ ને, હું તને ક્યાં ના પાડું છું, તું જઈ આવ બસ. હું એવું હોય તો કરણભાઈને સમજાવું કે એ લોકો ઝઘડો ના કરે. કરણને સમજાવીને કંઈ ફાયદો થાય છે? ઊંધા ગળે પાણી જ થાય છે ને. પણ કોશિશ તો કરી શકાય ને. સારું, તને વાત કરવી છે તો તું એકવાર વાત કર, પણ મને નથી લાગતું કે કંઈ થાય આમાં. હા, હું એમને સમજાવીશ અને મારી વાતે માનશે. સારું, જોઈએ. અને હમણાં ભૂખ લાગી છે તો હા, આપી દઉં છું જમવાનું. હું બાપુજીને બોલાવું છું. હા. કંટાળી ગયો છું રવિ. હવે દર વખતે એકની એક વાત દર વખતે કોઈને કોઈ વાતમાં ઝઘડા કરવાના. ગમે તે બોલે તો કે ઘરમાંથી નીકળી જાઓ, આમ તેમ. અરે યાર, હું દીકરો છું એનો. પણ હવે વાત તારી બધી હાચી, પણ હવે જે હોય બધું જાતું કરાય આમાં. હવે અરે કેટલું જતું કરવાનું? દર વખતે દીકરો છું, મારે જતું કરવાનું હોય, બાપાને જતું કરવાનું હોય, પણ આ બાપા સમજતા નથી. ઉલટાના મને ખીજાય. અને વગર વાકે એને એવું નથી કે વાક હોય તો જ ખીજાવાનું. હવે તો છે ને એને આદત જ પડી ગઈ છે. કંઈ પણ હોય ને તો ખીજાવાનું મને. બહારથી બાંધીને આવે ને તો ખીજાવાનું મને. અત્યારે બાપાનો સ્વભાવ જ એવો છે, પછી શું કરવામાં તું કે? હવે મને નથી ખબર પડતી કે શું કરવું, એટલે તો તારી પાસે આવીને બેઠો. હવે તું કંઈક મને રસ્તો બતાવ કે મારે આનું શું કરવું. હવે બાપાનું ક્યારેક તો બાપ છે એટલે કે ભૂલાતું નથી મારાથી, નતર ગુસ્સો તો મને બહુ આવે છે. જો એક કામ કર, તું અત્યારે પાછો ઘરે જા, તારા બાપાને આજે તું હરખી વાતચીત કર. જે કાંઈ બી એના પ્રોબ્લેમ હોય ને તું કે ને ભાઈ મને આ તકલીફ છે ને તમને આ તકલીફ છે, અને સોર્ટ આઉટ કરી ઉડી. અરે હું એક તકલીફ કહીશ, એને મારાથી 10 તકલીફ છે. એને બધી તકલીફ છે. હું ખાઉં તોય તકલીફ, ન ખાઉં તોય તકલીફ, હું ઉઠું તોય તકલીફ ને હું હોઉં તોય તકલીફ. ઉઠું તો કે હું કામ હોય, હું તો કે હું કામ હું તો. હવે એને કોઈ વાતે પહોંચાય એમ જ નથી ભાઈ. હવે તારા બાપાની ઉંમર થઈ ગઈ છે ને, ગૌધું માણસ કહેવાય, એની બુદ્ધિ હવે ન વળે, થોડુંક આપણે જ વળવું પડે આમાં. હવે હિટલર છે, હિટલર એક નંબરનો બાપ નથી. આવા બાપા હોય ને એના કરતા તો મા બાપ વગરના હોય ને એકલા એ હારા. કરણ જોરે કરણ કેટલી કરે? અરે બા ના હાથ છે મારો કરણ. અરે કોણ? અરે એક મિનિટ. અરે આ કોણ છે બેન? ભાઈ શાંતિ રાખો, આ મારી બા છે. સાંભળો, એનું છે ને થોડુંક મગજ છે ને ગાંડા જેવું છે,
એને મગજમાં ખોટ છે એટલે તમે છે ને ખોટું ન લગાવતા એ કે સાંભળી લ્યો ને ભાઈ. અરે પણ તો એને ઘરે રખાઈને બાંધીને રાખો આને. આ ગમે તેને પકડીને બોલાવે છે. એને કે મારથી દૂર રહે. મને જો બા મારી દૂર દૂર દૂર. બાબા મારી વાત સાંભળો. આપણું કરણ નથ, હું કહું છું ને કરણ આમ છે, હાલો અહીંથી હાલો. આજ છે કરણ જમાલ થઈ ગયું છે. ઓ બેન, ઓ આને હું છે, આને થયું છે, હું આ કેમ મને આવી રીતના પકડ કરે છે? બાડી એકદમ સુખ. હવે કરે છે કરણ, ચાલ ઘરે ચાલ. કરણ આ 1 મિનિટ, હું નથી જાતો, હું અહીંયા ઊભો છું. હા ચૂપ. હા, શાંતિ રાખી સૌ. સો ભાઈ મારી વાત સાંભળો. મારા બાને છે ને થોડીક માનસિક તકલીફ છે. મારો ભાઈ સારથી સ્વર્ગવાસ સીધાયો છે ને ત્યારથી છે ને મારી માની માનસિક સ્થિતિ બગડી ગઈ છે. એટલે છે ને ઈ ગમે તેને આવી રીતના કરણ કરીને ઊભા રાખી દેશે. માફ કરજો. એટલે બેન, તારો ભાઈ જે ગુજરી ગયો એનું નામ કરણ હતું? હા, એનું નામ કરણ હતું ને. ઈ ગમે તેને જોવે ને તો આવું કરવા માંડે છે. આ તમારું નામ સાંભળ્યું ને બાડી સોપ એટલે આવું કરે છે. માફી માંગુ છું એના તરફથી. ના ના બેન, માફી માંગવાની જરૂર નથી. મને એમ કે કોક ખાલી એમને એમ ગાંડી આવી ને એટલે જરાક મારાથી બોલાઈ ગયું. મને ખબર નથી કે આ તો બિચારી એક દુખિયારી માં છે. 1 મિનિટ, અહીંયા આવો મારી, અહીંયા આવો. કરણ, મારો કરણ. હું છે ને, મારું નામ કરણ છે. તું મારો કરણ છે. હા, તમે મને ગોતતા હતા? હા, તને હું તમને જ ગોતતો હતો. ક્યાં હતા તમે? હું ક્યારનો તમને ગોતતો હતો. આમ નદી કિનારે ગોતવા ગયો તો, બગીચામાં ગોતવા ગયો તો, ઓલી નિહાળ પાસે ગયો તો. અને મેં કીધું તું મેં કે કરણ છે અહીંયા, તો કે નથી. જમવાનું છે, ચાલ ને આપણે જમવાનું. તમે જમ્યા નથી? તારા વગર ક્યાં જમું છું? લે પણ મેં કીધું તું બેન ને કહીને ગયો તો કે મને વાર લાગશે, મારે કામ બહુ હોય. મારા સાહેબ છે ને મને આવવા નથી દેતા. ના મારે બહુ કામ હોય. જો મારી, હું તમારો કરણ છું ને. મારો કરણ તમારો છે. દીકરો છું ને. મારો કરણ છે. મારો કરણ તો છે. હવે તમે કરણની વાત માનશો ને? મારી બધી વાત માનવાની? હા, ઘરે આવે છે ને. પેલા તમારે મારી વાત માનવાની છે કે નહીં? શું કે છે? હા, જો મારે છે ને થોડુંક કામ છે. હું છે ને જલ્દી જઈશ ને ફટાફટ કામ પતાવીને પાછો દોડીને આવીશ. આમ દોડવાનું. હા, એમ દોડીને આવીશ. પણ છે ને તમારે મારી રાહ નહીં જોવાની, તમારે જમી લેવાનું. જો તમે ઘરે જઈને જમી નહીં લો ને તો હું નહીં જમું આવીને. ભાત બનાવ્યા છે. ભાત તને ભાવે છે ને? મને બહુ ભાવે. ભાત પણ પેલા તમારે જમી લેવાનું છે. આ બેન જમાડે ને તમારે જમી લેવાનું. સો બા સાંભળો બા. સો હવે તો ભાઈ મળી ગયો છે. હવે એણે કીધું ને જમી લેવાનું, તો હાલો ઘરે હાલો. હું જમી લઉં તો તું આવી જાય. અરે હું જો હમણાં દોડીને જાઉં ને પાછો આમ દોડીને હમણાં પાછો આવું. આમ દોડીને આવીશ. આમ દોડીને આવીશ. જો, આમ દોડીને આવશે મારો હવે છે કરણ. ને તમારે પેલા ઘરે જઈને શું કરવાનું? ભાત ખાવાના. ભાત ખાવાના. હા. બેન, ભાઈ અરે ના, ઘરે લઈ જાઓ. જાતો તું મારીને ઘરે લઈ જાતો. હા, તમે ઘરે જઈને ભાત ખાઓ, હું દોડીને જાઉં. જો હું દોડીને જાઉં છું. હા, આપણે એમ દોડીને જવાનું છે. હાલો આમ દોડીને જાય છે. આમ દોડે છે. હલો માણા હતો. પરિસ્થિતિ સમજીને બાને સંભાળી લીધા. કરણભાઈ, બહાર જાઉં છો? પાછા ક્યારે આવશો? ખબર નહીં. એટલે કોઈ ફિક્સ ટાઈમ નથી તમારો આવવાનો? મને તો ઘરે આવવાની ઈચ્છા જ નથી થતી. હા, તો આજે ન જ આવો તો સારું. એટલે જો તમે ગુસ્સો ના કરતા, મારો કહેવાનો એ મતલબ નહોતો. હું તમને એવું કહેવા માંગતી હતી કે આજે તમારા ભાઈની ને મારી ઈચ્છા છે કે હું મારા પિયર જાઉં. મારા મમ્મીનો બર્થડે છે ને, એટલે અમારે ત્યાં જવાનો પ્લાન હતો. પણ હવે તમારા ને પપ્પા વચ્ચે ફરી કોઈ બવાલ થઈ છે ને, એટલે એ ના પાડે છે કે હું નહીં આવું. કારણ કે તમને ખબર છે તમારો અને પપ્પાનો બંનેનો સ્વભાવ એક જેવો છે. અમે ત્યાંથી આવ્યા એની પહેલાં જો તમે ઘરે આવશો અને પપ્પા સાથે ઝઘડો કરશો ને તો ખાલી ખોટા આજુબાજુના લોકો સાંભળશે. કે એવું તો બધું થયા જ કરવાનું. તમે જે આવો ને કઈ નહીં, હવે મારી ચિંતા નહીં કરવાની. મને આદત પડી ગઈ છે હવે, અને બાપુજી ટેવાઈ ગયા છે. ભાઈને કહેજો મારી ચિંતા ન કરે. ના ના, તમારી ચિંતા નથી કરી રહી હું અમારી ચિંતા કરું છું.
અમે આવશું અહીંયા પાછા અને આજુબાજુના લોકો સાંભળશે તો એ લોકો શું કહેવાના કે આ ભાભીને અને ભાઈને ખબર નથી પડતી, ફરવા નીકળી ગયા, ખબર છે કે ઘરમાં બાપ દીકરાની બબાલ થતી હોય છે, બંને બાપ દીકરા વચ્ચે બનતું નથી, તો એ અમારા ઉપર નામ આવશે ને. એટલે કહેવા માંગુ છું કે પ્લીઝ આજનો દિવસ ઘરે ના આવતા અથવા તો ઝઘડો ના કરતા. ભાભી તમારી વાત હું સમજી ગયો, પણ મને એવું લાગે છે કે તમે એવું માનો છો કે આ ઝઘડા હું જ કરું છું એટલે મને કહેવાય આવ્યા ને. જો ફરીથી તમે મારી સાથે પણ એવી જ રીતે વાત કરી રહ્યા છો. હું એવું નથી કહેતી કે તમે ઝઘડો કરો છો, ઝઘડો તમે કરતા હોય કે બાપુજી કરતા હોય, પણ થાય છે તો ઝઘડા જ ને. તો તો એ હવે ન એમાં કરો. મારો હું વાંક છે ને હું કરું? તમારે કંઈ નથી કરવાનું, બસ આજનો દિવસ શાંતિ રાખવાની છે. ફરીથી કાલથી તમને એવું લાગે ને કે તમારે ઝઘડવું છે તો પાછા ઝઘડજો. જો હવે તમે જ બોલ્યા ને કે કાલથી તમને એવું લાગે કે ઝઘડો કરો, એટલે મને મજા આવે છે દરરોજ ઉઠીને ઝઘડો કરવાની. થઈ ગયું. હું નથી કહેતી કે તમારો વાંક છે કે તમને ઝઘડો કરવામાં ઇન્ટરેસ્ટ છે, પણ તમે જાણો છો ને આ ઘરમાં કંકાસ ને કલેશ કોના લીધે રહે છે? તમારા અને પપ્પાના કારણે, બંનેવના કારણે. હું તમને એકને નથી આરોપ મૂકતી, પણ એના લીધે અમે લોકો શાંતિથી નથી જીવી શકતા ભાઈ, એટલું તો તમે સમજો. જો હું સમજુ છું કે તમારા મમ્મીનો બર્થડે છે એટલે તમારી જવાની ઈચ્છા હોય અને તમે જાઓ. હું ભાઈને કહીશ કે આવે, અને રહી વાત મારી અને પપ્પાની, હું કોશિશ કરીશ કે એમને મળું જ નહીં. કોશિશ મળતા તો નહીં જ, કેમ કે મળશો એટલે ઝઘડો થશે જ. પણ હવે એ કેવું છે કે હું ગમે ત્યાં હોય ને એ પાછળ આવી જાય છે. હું કદાચ શેરીના નાકે બેઠો હોઈશ ને તો એમથી એ નીકળશે ને પછી મને ખીજાઈ લે. એટલે તમે મારી વાત તો સાંભળો. ઓકે, તમે અહીંયા રહો ઘરે, પપ્પા પણ ઘરે રહેશે, તમારા ભાઈ પણ અને હું પણ. ના, અમે ના. નથી જતા, અમે કેન્સલ કરી દઈ છીએ. હું એવું નથી કહેતો, મારી પૂરી વાત સાંભળી લો. હું એવું નથી કહેતો, હું એમ કહું છું કે જો હું કંઈ નહીં કરું, હું ગુસ્સે નહીં થાઉં સામેથી, પણ પપ્પાને જરાક તમે જતા જતા કહી દેજો કે મારી છે ને ખોટી હળી ન કરે. બાકી હું કંઈ નહીં બોલું, પ્રોમિસ. પણ એવું ના થઈ શકે કે આજની રાત તમે તમારા કોઈ ફ્રેન્ડના ઘરે સૂઈ જાઓ, સવારે અમે જ્યારે ઘરે આવીએ ને ત્યારે તમે પણ આવી જજો. હું રવિને ફોન કરીશ, જો રવિ ફ્રી હશે ને તો હું એની હારે રહીશ. બસ પ્લીઝ એટલી એક મદદ કરી દેજો મને. ભલે વાંધો નહીં. હું અને તમે છતાંય પપ્પાને કહી દઉં છું કે જ્યાં સુધી તમે છો ઘરમાં ત્યાં સુધી શાંતિ રાખે. ભલે. થેન્ક યુ. હું તો કંઈ નહીં કરું, પણ પપ્પાને કોણ સમજાવે? જોઈએ ત્યારે. હા, રવિને ફોન કરવા દે. બાપુજી, કામ હતું. બોલો ને, શું કામ હતું? તમારા દીકરાએ વાત કરી ને તમને કે હું મારા પિયર જઉં છું તમારા દીકરાને સાથે લઈને. હા, એટલે તમારા દીકરાએ તમને વાત તો કરી હશે ને કે અમે બંને આજે જઈએ છીએ, કાલે સવારે પાછા આવી જશું. હા તો પણ મારું શું કામ છે? ના બાપુજી, તમારું આમ તો કંઈ કામ નથી, પણ ઘરમાં વડીલ તમે જ છો એટલે મારે તમને જાણ તો કરવી પડે ને. આ ઘરમાં સાસુ હોય તો એને જાણ કરીને જવાનું હોય, પણ મારી કિસ્મતમાં સાસુનો પ્રેમ તો લખ્યો જ નથી, એટલે મને થયું કે તમને જાણ કરી દઉં. હા હા, પણ તમારે જાવું છે એમ જ ને? હા બાપુજી. હા હા, તો જઈ આવજો. બાપુજી, હજુ એક કામ હતું. બીજું કામ વળી શું છે, બોલો ને. બાપુજી, આ થોડુંક નાના મોઢે મોટી વાત કરું છું. તમારા અને કરણભાઈના વચ્ચે એટલા બધા ઝઘડા થાય છે ને કે મને અને અર્જુનને કશે બહાર જવું હોય તો ડર લાગે છે કે નહીં ને અમે લોકો ગયા બહાર ને પાછળથી તમારા લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો, એટલે એ ટેન્શનમાં અર્જુન ત્યાં આવવાની ના પાડતા હતા. હવે એ તો એવો છે, રોજ ઝઘડો કર્યા કરે, એનું શું કરવાનું? ના બાપુજી, ખાલી એ જ તો એવા નથી ને. મારો મતલબ કે તમે પણ ક્યારેક વધારે ઉગ્ર થઈ જાઓ છો અને દીકરા સાથે એકદમ ભાન ભૂલીને વાત કરતા હોવ છો. પણ એ મર્યાદા રાખે નહીં અને ગમે એમ બોલે તો હું કરું? જો બાપુજી, એ મર્યાદા રાખે કે ન રાખે, પણ આજનો દિવસ તમે મર્યાદા રાખજો, કારણ કે જો તમારા બંને વચ્ચે ઝઘડો થશે ને તો તમને સમજાવવાવાળા હવે અહીંયા કોઈ નહીં હોય. હું પણ નથી, અર્જુન પણ નથી, અને તમારા લોકો વચ્ચે વધારે ઝઘડો થઈ ગયો, આડોશી પાડોશી અહીંયા ઘરે આવી ગયા તો કેવું ખરાબ લાગશે. બધાને ખબર છે
કે તમે બહુ મોટા બિઝનેસમેન છો ને તેમ છતાંય તે આપણા ઘરમાં એટલો કલેશ થતો હોય છે ને કે લોકો એવું બોલતા હોય છે કે આના કરતાં તો પૈસા ન હોય એ સારું. ખરેખરમાં તો આપણા ઘરમાં ક્યારેય પૈસાને લઈને ઝઘડો જ નથી થયો. અરે જો સમજાવવાની જ વાત હોય ને તો એને સમજાવો, મને સમજાવવાની જરૂર નથી. એ માથાકૂટ ન કરે તો હું ન કરું. બાપુજી, મેં એમને સમજાવી દીધા છે, પણ તમને સમજાવવા પડે એમ છે, કારણ કે દર વખતે વાંક ખાલી કરણભાઈનો નથી હોતો. હું એવું નથી કહેતી કે વાંક તમારો હોય છે, પણ ખબર નહીં તમારા બંને વચ્ચે શું છે કે બસ ઝઘડી જ ચાલતું હોય છે. મને એટલી ખબર છે કે બાપની સામે દીકરાને કેમ વાત કરાય એટલું એને સમજાઈ જાય ને તો કાંઈ માથાકૂટ ન થાય. બાપુજી, આ શબ્દ એ પણ બોલે છે કે દીકરા સાથે કઈ રીતે વાત કરાય એ એમને ભાન જ નથી. પણ આમાં સાચું કોણ છે ને ખોટું કોણ છે ને એ હિસાબ હું કે અર્જુન ક્યારેય કરી જ નથી શક્યા અને અમારે કરવો એ નથી. પણ બસ આજનો દિવસ અમે લોકો જઈએ છીએ બહાર તો તમે સાચવી લેજો. હા, પણ એને કહી દેજો ખોટી માથાકૂટ ન કરે. હા બાપુજી. બાપુજી તો હજુ બોલીને એવી જ રીતે જાય છે કે જાણે મારા ગયા પછી તરત ઝઘડી પડશે. ભગવાન કરે ને કરણભાઈ એમના ફ્રેન્ડના ઘરે જતા રહે